ઓકે, ગુડ મોર્નિંગ એવરીબડીઝ. અહીંયા અત્યારે આપણે આ ગુજરાત સદાફ્રે સ્ટેડિયમ સ્વિમિંગ પુલમાં આપણે અત્યારે ખેલ માંગુ સ્પર્ધાની તરણ સ્પર્ધાની ફાઇનલ ચાલી રહી છે. અને અત્યારે જે ઉત્સુકતાથી આપણા ખેલ માંગુ તરણ સ્પર્ધામાં જે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને જે ઉત્સુકતા ઠંડીમાં પણ સ્વિમિંગ કરે છે અને જે ઉત્સુકતા દર્શાવી છે એ લોકોને એક પેલું કહેવાય કે જે આમ એ લોકોને જે ઉત્સાહ અને મજા આવી રહી છે. અને અમને પણ જે મેનેજમેન્ટ અમે અત્યારે એનું કરી રહ્યા છે, અમે આ કોમ્પિટિશન જે અમે કરી રહ્યા છે, અમારા ડીએસઓ શ્રી બળદેવભાઈ દેસાઈ, અમારા ટીમના દરેક સભ્યો કે જેઓ રાજકોટ, સુરત, બરોડા, ગાંધીનગર અને અમદાવાદના જે અમારા વોલેન્ટિયર આવ્યા છે, તેઓએ જે નિષ્ઠાથી આ એક આ ખેલ માંગુ સ્પર્ધાને એક સારી બનાવવા માટે જે કામ કર્યું છે એ બદલ એઓને પણ અમે અભિનંદન આપીએ છીએ. અને આ ખેલ માંગુ સ્પર્ધા જે આપણે છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે અને આપણા મોદી સાહેબ જે આપણા સીએમ, આપણા લોકલાડીલા સીએમ કે જેઓ આ ખેલ માંગુ સ્પર્ધા દ્વારા આપણા ખેલાડીઓને જે મોટિવેશન કરી રહ્યા છે અને જે કેશ મની કે જેના કારણે ઘણા એવા નાના પરિસ્થિતિના ગામડામાંથી પ્લેયરો આવે છે અને એમને પૈસા નથી હોતા બિચારા, તો આ સ્પર્ધાઓમાં કે જે એમની અપૂરતી સુવિધાઓ કે જે સુવિધાના કારણે એ લોકોનું જે ટેલેન્ટ છે આપણું ગામડાઓનું એ બહાર નથી આવતું. અને એ ટેલેન્ટને બહાર લાવવા માટે આપણા સીએમ સાહેબ શ્રી મોદી સાહેબ, જે આપણા લોકલાડીલા મોદી સાહેબ, જેઓએ એક આ ટ્રેન્ડ ચાલુ કર્યો છે ખેલ માંગુ દ્વારા કે થોડુંક નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, થોડાક પૈસા બી જે ગામડા છે નાના પ્લેસીસમાંથી આવે છે એ લોકોને થોડાક પૈસા મળે તો એ લોકોને પણ મોટિવેશન મળે અને આ સ્પર્ધામાં એક પ્લેટફોર્મ બને આપણું. અને આપણા ગુજરાતમાંથી ઘણા એવા સ્વિમરો છે જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ઘણા મેડલો લઈ આવ્યા છે. અને આના જે આ ખેલ મહાકુંભ અત્યારે થઈ રહ્યું છે એનાથી આપણે ઘણા પ્લેયરોને બહુ સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. અને ગામડે ગામડે એક મેસેજ પહોંચી રહ્યો છે કે સ્વિમિંગ સ્પર્ધા અને અન્ય બધી સ્પર્ધાઓ કે જે આપણા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે તો એમાં દરેક ખેલાડીઓ ભાગ લે અને પોતાનું ટેલેન્ટ બતાવે. અને ટેલેન્ટ જે આપણા ગુજરાતનું ટેલેન્ટ છે આખા ભારતમાં ખબર પડે કે ગુજરાતીઓમાં કેટલું ટેલેન્ટ છે, ગુજરાતીઓમાં ટેલેન્ટ છે અને ગુજરાતીઓ કંઈ પણ કરી શકે છે. દેશ માટે ઘણું ગૌરવ છે કે આપણા ઘણા સ્વિમરો પણ એવા છે, ઘણા એથ્લીટ છે, ક્રિકેટરો છે. દરેક ગેમમાં આપણા ગુજરાતીઓએ ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે અને ભારત સરકારનું પણ નામ રોશન કર્યું, આપણા રાષ્ટ્રધ્વજને ઇન્ટરનેશનલ લેવલે લઈ ગયા છે. એટલે એ લોકોને બી અમે ખૂબ અભિનંદન આપીએ છીએ કે એ લોકો આટલું સારું કરે છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધારે છે. અને આપણા લોકલાડીના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમે એમને ખરેખર રિક્વેસ્ટ કરીએ છીએ કે આવું તમે કરતા રહો તો અમારે ગુજરાતમાં આપણું નામ છે એ આગળ ને આગળ આવે અને દરેક પ્લેયરોને સપોર્ટ મળે, પ્લેટફોર્મ મળે. પેરેન્ટ્સો જે આપણા ગુજરાતના જે દરેક ખેલાડીઓને લઈને આવે છે, બિચારા ઘણા નાના ગામડાઓ મળે, એ લોકો પાસે પૈસા નથી હોતા એટલા સારા તો પણ એ લોકો આવે છે અને એક ઉત્સાહ દર્શાવે છે આ ગેમોમાં. સ્વિમિંગ છે અને અન્ય ગેમો પણ છે જેમાં એ લોકો ઘણું સારું કામ કરે છે. અને એ લોકો પેરેન્ટ્સનો આપણે ધન્યવાદ આપવો જોઈએ કે આટલી ઠંડીમાં પણ આટલા ઠંડા પાણીમાં પણ એ લોકો પડે છે. ઘણા આપણા મોટી એજના 60 વર્ષથી ઉપરના, 70 વર્ષની ઉંમરના એ લોકો પણ આટલા ઠંડા પાણીમાં પડીને જે પોતાનું કર્તવ્ય બતાવે છે એ બદલ એમનો તો આપણે ખૂબ એને માનવો જોઈએ કે આટલી ઉંમરે પણ આટલું કરી શકે છે. એટલે આ એક આપણો મેસેજ છે ગુજરાતને ખેલ મહાકુંભ દ્વારા કે આ મેસેજમાં એવું છે કે આપણે આગળ આવો અને આપણી ખેલ મહાકુંભ સ્પર્ધાને આગળ લાવો અને આપણું ગુજરાતનું જે ટેલેન્ટ છે જે અંદર છુપાઈ રહ્યું છે એને બહાર કાઢીને દેશને, ભારત સરકારને બતાવો કે અમારી પાસે પણ ટેલેન્ટ છે, અમે ગુજરાતીઓ કમ નથી, અમે પણ દેશની ઇન્ટરનેશનલ લેવલમાં જઈ શકીએ છીએ અને અમે પણ કંઈ પણ કરી શકીએ છીએ. જે અમારા નેતા, અમારા લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ અમને આ પ્રોત્સાહન આપી રહ્યા છે અને અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે સાહેબ આવું અવારનવાર અને આ ખેલ મહાકુંભ સ્પર્ધા ચાલી રહી છે, દર વર્ષે જ થવી જોઈએ અને દર વર્ષે નવા પ્લેયરો વધતા જ જવા જોઈએ. ગુજરાતીને ગામડે ગામડે ખબર પડે લોકોને કે આવું કંઈક થઈ રહ્યું છે. અને અત્યારે આપણે આ ખેલ મહાકુંભ સ્પર્ધા સ્વિમિંગ ફાઇનલમાં સુરત, બરોડા, ભાવનગર, ડાંગ જિલ્લો કે જ્યાં લોકો આદિવાસી છે બિચારાઓ એમને ખબર જ નથી શું વસ્તુ છે, તો ડાંગ જિલ્લો જુઓ, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ બધું કચ્છ, ભુજ કે જ્યાં પાણીની વ્યવસ્થા નથી, કે જ્યાં લોકો બિચારા સ્વિમિંગ પુલ જોયો જ નથી, એટલે ત્યાંના લોકો પણ સ્વિમિંગ કરવા આવે છે. અને એ લોકોને ખબર પડી કે ખેલ મહાકુંભ સ્પર્ધામાં આપણા ગુજરાત સરકાર દ્વારા જે આ એક અદ્ભુત થઈ રહ્યું છે એનો લાભ લે છે. કચ્છમાં ખૂણેથી, ગુજરાતના ખૂણેથી આ લોકો આવે છે અત્યારે. અને ડાંગમાં ઘણા આ બાજુ સુરત, વલસાડ, વાપી, હિંમતનગર, મહેસાણા, અમદાવાદ મોટા પ્લેસીસ તો છે જ, મોટા પ્લેસીસમાં આપણે એવા સુવિધાઓ છે પણ જે નાના ગામડાઓ છે, કચ્છ, ભુજ છે કે બનાસકાંઠા છે કે ડાંગ જિલ્લો છે કે ત્યાં સ્વિમિંગ પુલની વ્યવસ્થા નથી, તો ત્યાં એ લોકો તળાવમાં અને એમાં સ્વિમિંગ કરીને પણ એ લોકો પોતાનું ટેલેન્ટ આવે છે. એ લોકો પણ અહીંયા આવ્યા છે અને એ લોકોએ બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અહીંયા અને એ લોકોને મેડલ મળેલા છે. એટલે એ લોકોને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવું અવારનવાર દર વર્ષે વધતો જ આપણે ગ્રોથ જે છે અત્યારે
ગયા વર્ષે આપણે જે પાર્ટિસિપેટ હતા એની કરતાં અત્યારે આપણે ડબલ થઈ ગયા છે. અત્યારે આપણે ગુજરાતમાં અત્યારે 300 થી 400 પ્લેયરો અત્યારે ફાઇનલમાં સિલેક્ટ થયા છે. 400 પ્લેયરો આવ્યા છે. એમાંથી આપણે દરેક ઇવેન્ટ વાઇઝ ગણીએ તો 1 to 3 એવી રીતે ગણીએ તો 100 થી 150 પ્લેયરો એવા છે કે જે લોકો વિનર બન્યા છે. અને એમાં અત્યારે આપણી વચ્ચે બીજા 2-3 પ્લેયરો એવા છે કે જે લોકો ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કર્યું છે. એમનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈશું અત્યારે અને એમને પણ એક મેસેજ આપશે કે ગુજરાત સરકાર દ્વારા આપણા લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આ પ્રોત્સાહન આપણા પ્લેયરોને આપવામાં આવે છે એ અમને આપતા રહો તો અમે કંઈક કરીશું. તમે ખાલી અમને આમ વિચારો કરો કે તમે આવો, અમે તૈયાર જ છીએ, ગુજરાત તૈયાર છે, તમારી પાછળ જ છીએ અમે. ખાલી તમે એક અવાજ કરો, અમે તમારા માટે દોડીશું. અમે દેશની ઇન્ટરનેશનલ લેવલે જઈશું અને ગુજરાતનું નામ રોશન કરીશું અમે. અને એ અમે રોશન કરે છે આપના સહકારથી કરી શકીએ છીએ. એટલે અમારો એક જ મેસેજ આપને છે કે આ ખેલ મહાકુંભ સ્પર્ધા ચાલી રહી છે અને એ દર વર્ષે આપ યોજો એવી અમારી રિક્વેસ્ટ છે. અને દરેક આ ખેલાડીને પ્રોત્સાહન મળે અને એ લોકો આગળ ને આગળ આવે એવું અમારી પણ રિક્વેસ્ટ છે. ગુજરાતનું નામ સાથે સાહેબ આપનું નામ થાય છે, અમારા નેતા નરેન્દ્રભાઈ મોદીનું આ નામ થાય છે અને થવા માટે તમે લોકો આ કરે છે કે એમનું નામ થવું જ જોઈએ. અને અમે ઈચ્છીએ છીએ હવે ભારત લેવલે પણ જાય એવો અમારી ઈચ્છા છે. અમારી દરેકની એક પ્રાર્થના છે, અમારા દરેક ગુજરાતીની પ્રાર્થના છે કે અમારા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકારમાં પીએમ બને એવી અમારી ઈચ્છા છે. અને ભગવાન કરે ને એ થશે અને અમે 2014માં જોઈશું કે અમારા નેતા નરેન્દ્ર મોદી ભારત સરકાર ચલાવશે એવી અમારી પ્રાર્થના છે. દરેક ગુજરાતી અમે તમારી સાથે છીએ અને દરેક લેવલે અમે તમારી સાથે રહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર.